Hello all. So in last lecture what we studied was Pople notation. બરાબર છે? Pople notation જોયું ને રિલેક્સેશન પ્રોસેસ જોઈ હતી. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો સિમ્પ્લિફિકેશન ઓફ કોમ્પ્લેક્સ NMR સ્પેક્ટ્રા. આપણે જે કોમ્પ્લેક્સ NMR સ્પેક્ટ્રા હોય એને સિમ્પ્લિફાઈ કેવી રીતના કરવાના એનું આપણે જોવાનું છે. હવે કોમ્પ્લેક્સ સ્પેક્ટ્રા ક્યારે આવે? પહેલાં તો સપોઝ આપણે કોઈ મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરી આપણા સેમ્પલને, અને જે મેં તમને કીધું હતું શિલ્ડિંગ ડીશિલ્ડિંગ થાય અને પછી એના સ્પેક્ટ્રા આવે. હવે અહીંયા જોઈએ છીએ કે આ જો 60 મેગાહર્ટ્ઝ છે. 60 મેગાહર્ટ્ઝ આપણે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરી છે, તો જો સ્પેક્ટ્રા અહીંયા પ્રોપર નથી આવતા, ડિફરન્શિએટ નથી થતા. કોની વાત છે? પહેલાં તો આ વાત છે 4 ક્લોરોબ્યુટાઇરિક એસિડની વાત છે. 4 ક્લોરોબ્યુટ્રિક એસિડ. બરાબર છે? તો હવે આપણે જોવાનું છે કે આને સિમ્પ્લિફાય આપણે કેવી રીતે કરશું. બરાબર છે? તો સિમ્પ્લિફિકેશન ઓફ કોમ્પ્લેક્સ સ્પેક્ટ્રા, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફ્રોમ થિયરી પાર્ટ ઓફ વ્યૂ. કેમ કે આ ઓલમોસ્ટ બધા ટાઈમ થિયરીમાં પૂછાયેલું છે અને MCQમાં પણ પૂછાય છે. સો યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધ થિંગ્સ ફ્રોમ ધીસ યુનિટ. ઓકે, સો હવે આપણે આમાં જોઈએ કેવી રીતના 4 વેઝ છે જેનાથી આપણા કોમ્પ્લેક્સ સ્પેક્ટ્રા હોય એ સિમ્પ્લિફાય થઈ શકે. બરાબર છે? ફર્સ્ટ છે ઇન્ક્રીઝ ઇન ધી ફિલ્ડ સ્ટ્રેન્થ. હવે ઇન્ક્રીઝ ઇન ધી ફિલ્ડ સ્ટ્રેન્થ એટલે શું? આપણે જે અપ્લાય કરી છે મેગ્નેટિક ફિલ્ડ એની વાત છે. મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરીએ છીએ, સપોઝ 60 મેગાહર્ટ્ઝની આપણે કરી છે, તો આપણો સ્પેક્ટ્રા છે જે 4 ક્લોરોબ્યુટ્રિક એસિડ એનો પ્રોપર આવતો નથી. સી merged signals for protons of type B and C in 60 megahertz and their separation in 220 megahertz. હવે શું કહે છે? પહેલાં તો 4 ક્લોરોબ્યુટ્રિક એસિડ. જો સ્ટ્રક્ચર દેખાય છે તમને લોકોને ક્લિયર? કેટલા સિગ્નલ આવશે? જો આ A, B અને C 3 સિગ્નલ આવશે. હવે એમાં શું કહે છે કે B અને C સિગ્નલ મર્જ થઈ જાય છે. હવે આ તમને મેં શીખવાડેલું છે. બરાબર છે? નંબર ઓફ સિગ્નલ્સ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાના. Cl 4 ક્લોરોબ્યુટ્રિક એસિડ. જો ન દેખાતું હોય તો અહીંયા જોઈ લો. CH2 COO H. રાઈટ? ચલો, જો આ પહેલાં તો ક્લોરીન સાથે અટેચ છે અને આપણી બધી કન્ડિશન્સ ચેક કરવાની આમાં, કે બાજુમાં CH2 છે એની બાજુમાં કાયરલ સેન્ટર છે કે પછી વિનાઇલિક છે કે એવું કાંઈ છે કે નહીં. જો ન હોય તો એક સિગ્નલ, એટલે આનું A સિગ્નલ મળશે. નાવ આ CH2 જો બાજુમાં CH2, આ સાઈડ CH2 ને Cl, આ સાઈડ CH2 COOH, એટલે આનું એન્વાયરમેન્ટ પણ અલગ થશે, એટલે આનો B સિગ્નલ આવશે. હવે આ CH2 જુઓ બાજુમાં શું અટેચ છે? COOH, એટલે એન્વાયરમેન્ટ અલગ છે, એટલે આનું C સિગ્નલ. તો 3 સિગ્નલ આવે છે. હવે એમાં શું કહે છે? આ B અને C સિગ્નલ છે એ મર્જડ થઈ જાય છે. બરાબર છે? તો એની માટે પછી આપણે શું કરશું? 100 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી આપેલી છે. જો અહીંયા અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, ફ્રીક્વન્સી નહીં, સોરી, અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. હવે જેમ જેમ આપણે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આ વધારશું એમ જે આ કોમ્પ્લેક્સ સ્પેક્ટ્રા છે, આ ગૂંચવાયેલા સ્પેક્ટ્રા છે એ સિમ્પલ સ્પેક્ટ્રા થતા જશે. જો 100 મેગાહર્ટ્ઝમાં થોડાક સારા દેખાય છે. પછી આપી 220 મેગાહર્ટ્ઝ. બધા સિગ્નલ સેપરેટ થઈ ગયા. દેખાય છે? બધા સિગ્નલ્સ સેપરેટ થઈ ગયા. એટલે આપણે જો તમારો સ્પેક્ટ્રા કોમ્પ્લેક્સ હોય અને એને સિમ્પ્લિફાઈ કરવું હોય તમારે, તો યુ કેન ડુ વન થિંગ, દેટ ઇઝ ઇન્ક્રીઝિંગ ધી ફિલ્ડ સ્ટ્રેન્થ. તમે ફિલ્ડ સ્ટ્રેન્થ વધારો એટલે તમારા સ્પેક્ટ્રા સિમ્પ્લિફાઈ થઈ જાય. ઓકે, સેકન્ડ છે યુઝ ઓફ શિફ્ટ રિએજન્ટ્સ. હવે આ ક્વેશ્ચન છે એ બધામાં પૂછાયેલો છે. સી એપ્રિલ 11, એપ્રિલ 12, નવેમ્બર 12, એપ્રિલ 13, નવેમ્બર 13, પછી 15માં હતો, 16માં હતો અને 2018માં પૂછાયેલો છે. સો ઇન ઓલ ધી એક્ઝામિનેશન ધીસ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ. સો વિધાઉટ ફેલ ડુ ધીસ ક્વેશ્ચન એન્ડ ધેન ઓનલી ગો. ઓકે, ક્વેશ્ચન કેવી રીતના પૂછાય છે? યુઝ ઓફ શિફ્ટ રિએજન્ટ્સ ઇન PMR 2 માર્ક્સમાં પૂછાણો હતો. લિસ્ટ ઓફ ધી મેથડ્સ યુઝ ઇન સિમ્પ્લિફિકેશન ઓફ PMR સ્પેક્ટ્રા, આ 6 માર્ક્સમાં હતો. ડિસ્કસ ધ યુઝ ઓફ શિફ્ટ રિએજન્ટ્સ એન્ડ સ્પિન ડીકપલિંગ, આ છે 3 માર્ક્સમાં હશે, 3 કા 6 માર્ક્સમાં. રાઈટ? તો તમારે ઇન શોર્ટ આ બધા ક્વેશ્ચન્સ કરીને જવાના રહેશે. ચલો,
આ છે તમારું સ્ટ્રક્ચર શિફ્ટ રિએજન્ટમાં. સ્ટ્રક્ચર પણ યાદ રાખીને જવાનું છે. સપોઝ અહીંયા R1 અને R2 બે કેવા હોય, CCH3 થ્રાઇસ આવી રીતના હોય, તો એને શું કહેવાય, યુરોપિયમ DPM થ્રાઇસ. ફૂલ ફોર્મ બધા નીચે આપેલા છે. પછી ઇફ R1 is CCH3 થ્રાઇસ and R2 is C3F7 તો એને કહેવાય છે યુરોપિયમ FOD થ્રાઇસ. ઇફ R1 and R2 is C2F5 જો અહીંયા R1 અને R2 છે C2F5 હોય તો એને કહેવાય યુરોપિયમ FHD થ્રાઇસ. હવે એના નેમ શું છે, નેમ્સ કોમ્પ્લિકેટેડ છે પણ યુ હેવ ટુ રિમેમ્બર. ચલો ફર્સ્ટ છે આનું છે યુરોપિયમ ટ્રીસ ડાયપીવાયલોમિથાઇલ મિથેન દેટ ઇઝ યુરોપિયમ DPM થ્રાઇસ. પછી છે યુરોપિયમ ટ્રીસ સેપ્ટાફ્લોરોડાયમિથાઇલ ઓક્ટેન ડાયઓન દેટ ઇઝ યુરોપિયમ FOD થ્રાઇસ. એન્ડ થર્ડ વન ઇઝ યુરોપિયમ ટ્રીસ ડેકાફ્લોરોહેપ્ટેન ડાયઓન. બરાબર છે, એટલે યુરોપિયમ FHD થ્રાઇસ. નાઉ અબાઉ શિફ્ટ રિએજન્ટ્સ, એટલે આ બધા શિફ્ટ રિએજન્ટ્સની વાત થાય છે. The above shift reagents must be soluble in common NMR solvent. હવે જે કોમન NMR સોલ્વન્ટ હોય એમાં આ બધા સોલ્યુબલ હોવા જોઈએ, કન્ડિશન છે આ શિફ્ટ રિએજન્ટ્સની. They should make complex with the compound under study. એટલે શું કે આપણે જે કમ્પાઉન્ડ રાખ્યો હોય એની સાથે કોમ્પ્લેક્સ બનાવવા જોઈએ. જો કોમ્પ્લેક્સ ન બનાવે તો પછી સિમ્પ્લિફાય ન થાય સ્પેક્ટ્રા, એટલે એને કોમ્પ્લેક્સ તો બનાવવો જ પડે. Therefore, organic compounds having following functional groups can be studied using shift reagents. કયા functional groups છે? amines, alcohols, ketones, aldehyde, esters, ethers, nitriles and epoxide. બરાબર છે. સો આવી રીતના આ જે શિફ્ટ રિએજન્ટ છે એનું કામ શું છે, આપણે જે કમ્પાઉન્ડ છે એની સાથે કોમ્પ્લેક્સ બનાવવાનું. હવે કેવી રીતના કામ કરે છે લેટ અસ સી. ધ મિકેનિઝમ ઇઝ ધ ઇલેક્ટ્રોન સ્પિન ઓફ પેરામેગ્નેટિક યુરોપિયમ. હવે તમે યુરોપિયમ જોશો તો એનો લાસ્ટ ઇલેક્ટ્રોન છે એ પેરામેગ્નેટિક હશે. બરાબર, આવી રીતે is partially transferred to the protons of the organic substrate to the intervening bonds. એટલે આ જે છે આપણો પેરામેગ્નેટિક ઇલેક્ટ્રોન એ પાર્શિયલી આપણા જે પ્રોટોન્સ છે આપણે જેને સ્ટડી કરતા હશું એની સાથે મિક્સ થઈ જશે એને થ્રુ કેનાથી, ઇન્ટરવિનિંગ બોન્ડ્સ. ઇન્ટરવિનિંગ બોન્ડ્સ એટલે આજુબાજુના બોન્ડ્સથી. ધ સ્પિનિંગ ઓફ ધીસ પેરામેગ્નેટિક યુરોપિયમ, અને સ્પિન થવા મળશે કોની સાથે, પ્રોટોન સાથે. ધ સ્પિનિંગ ઓફ ધીસ પેરામેગ્નેટિક યુરોપિયમ જનરેટ્સ સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ અરાઉન્ડ ધી પ્રોટોન્સ. એટલે સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે. ધ સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ જનરેટેડ હિયર de-shields the proton and increases their delta value. હવે એ જે સેકન્ડરી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે એ શું કરશે, ડીશિલ્ડ કરશે, અને જેમ ડીશિલ્ડિંગ થાય એમ ડેલ્ટા વેલ્યુ ઇન્ક્રીઝ થાય, એટલે આપણો જે કોમ્પ્લેક્સ સ્પેક્ટ્રા હોય એ સિમ્પ્લિફાય થઈ જાય. The signals are pulled down and the downfield region and are separated nicely. એટલે શું કહે છે કે the signals are pulled down in the downfield. ડાઉનફિલ્ડમાં જાય, ડીશિલ્ડિંગ હોય તો ડાઉનફિલ્ડમાં જાય અને ડેલ્ટા વેલ્યુ એની વધે. ઇન કેસ ઓફ અધર લેન્થેલાઇટ કોમ્પ્લેક્સીસ, હવે આ એક્સેપ્શન છે. એક્સેપ્શન યાદ રાખવું, ઇટ ઇઝ આસ્ક્ડ ઇન MCQ. એક્સેપ્શન કયું છે? પ્રાસોડિયમ. અહીંયા કેમ યુરોપિયમ હતું એમ પ્રાસોડિયમ હોય જો ધ ઇફેક્ટ ઇઝ રિવર્સ. તો ઇફેક્ટ કેવી થઈ જાય છે, આખી રિવર્સ થઈ જાય છે. દેટ ઇઝ ધ સિગ્નલ્સ આર પુલ્ડ અવે બટ ઇન લોઅર ડેલ્ટા વેલ્યુ. એટલે જે સિગ્નલ્સ ડાઉનફિલ્ડમાં આપણા જતા હતા હાયર ડેલ્ટા વેલ્યુમાં એની બદલે ઉલટું થઈ જાય છે અને કે શું થાય છે, લોઅર ડેલ્ટા વેલ્યુમાં જતા રહે છે. દેટ ઇઝ ઇન ધી અપફિલ્ડ રીજન. અપફિલ્ડ રીજનમાં જતા રહે છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ યુઝ ઓફ શિફ્ટ રિએજન્ટ્સ. ત્યાં તમને એનો એક્ઝામ્પલ આપ્યો છે, યુઝ ઓફ શિફ્ટ રિએજન્ટ્સ એન્ડ સ્ટડી ઓફ NMR સ્પેક્ટ્રા ઓફ 6-મિથાઇલ ક્વિનોલિન. જનરલી કોઈ દિવસ આવો પૂછાણો નથી પણ સ્ટીલ તમારે એકવાર જોઈ લેવાનું. ક્યાંય અત્યાર સુધીની એક્ઝામમાં ઇટ ઇઝ નોટ આસ્ક્ડ, ખાલી અહીંયા સુધીનું જ પૂછે છે. ઓકે, નાઉ ધ થર્ડ ફેક્ટર. થર્ડ ફેક્ટર બી બહુ વાર પૂછાયેલો છે. ધ નેમ ઇઝ ડબલ રેઝોનન્સ ઓર સ્પિન ડીકપલિંગ. ડબલ રેઝોનન્સ ઓર સ્પિન ડીકપલિંગ.
વિથ સુટેબલ એક્ઝામ્પલ એક્સપ્લેન ધ સ્પિન ડીકપલિંગ ઇન પીએમઆર 2 માર્ક્સમાં પૂછાયેલો છે. એપ્રિલ 14માં છે, એપ્રિલ 15માં છે. બરાબર છે. સ્પિન ડીકપલિંગ એટલે શું? બાય ઇરેડિએટિંગ ધ પ્રોટોન વિથ ધ કરેક્ટ રેડિયો ફ્રીક્વન્સી સચ ધેટ ધીસ સ્ટિમ્યુલેટ્સ રેપિડ ટ્રાન્ઝિશન બિટવીન ટુ સ્પિન સ્ટેટ્સ. હવે કોઈ એક પ્રોટોન આપણે લઈએ, સપોઝ હું એક આપણા કમ્પાઉન્ડનો પ્રોટોન લઈ લઉં છું, HA અને HB જેમ જે બતાવ્યા છે એવી રીતે. હવે આને હું ઇરેડિએટ કરું એટલે એની ઉપર ફ્રીક્વન્સી આપું. આની ઉપર હું ફ્રીક્વન્સી અપ્લાય કરું છું તો શું થશે? એ જે પ્રોટોનની સ્પિન હશે એ ફટાફટ અપ ડાઉન થવા મળશે. એટલે આ જે અપ સ્પિન વાળો પ્રોટોન હશે એની સાથે કપલ નહીં થાય. શું કામ નહીં થાય? કેમ કે કન્ટિન્યુઅસલી ફ્લિપ કરવા મળશે, પ્લસ હાફ માઇનસ હાફ, અપ ડાઉન એવું થવા મળશે. શું કામ એવું થાય છે? કેમ કે આપણે અહીંથી રેડિયો ફ્રીક્વન્સી એને અપ્લાય કરી છે એટલે આની સાથે આને કપલ થવાનો ટાઈમ જ ના મળે. હવે જો કપલ ના થાય તો એનો સ્પેક્ટ્રા સિમ્પ્લિફાઈ થઈ જાય. બરાબર છે? કેમ કે એક જ પીક આપવા માંડે. જો આની યાર કપલ થાય તો એ સ્પેક્ટ્રા કોમ્પ્લેક્સ બને ને, તો એ ડબલેટ ટ્રિપલેટ એવા આપે. પણ કપલ જ ન થાય તો આનું શું રહે? સિંગલેટ થઈ જાય. ધેટ મીન્સ આનો કહેવાનો મતલબ એ છે કે બાય ઇરેડિએટિંગ ધ પ્રોટોન વિથ ધ કરેક્ટ રેડિયો ફ્રીક્વન્સી સચ ધેટ ધીસ સ્ટિમ્યુલેટ રેપિડ ટ્રાન્ઝિશન બિટવીન ધ ટુ સ્પિન સ્ટેટ્સ. જેમ મેં કીધું એમ ટ્રાન્ઝિશન કેવું થવા માંડે? ફટાફટ થવા માંડે. Thus, its lifetime in any one spin state is too short to resolve the coupling with the neighboring adjacent proton. જેમ મેં કીધું એમ કે જો ફટાફટ સ્પિન એની ચેન્જ થતી હોય અપ ડાઉન તો આ બાજુના પ્રોટોન સાથે એને કપલ કરવાનો ટાઈમ જ ના મળે. હવે જો કપલિંગ ના થાય તો એને લીધે સ્પેક્ટ્રા જે કોમ્પ્લેક્સ થતું હોય, ડબલેટ આવતું હોય, સિંગલેટ આવતું હોય, ટ્રિપલેટ આવતું હોય, ક્વોટલેટ આવતું હોય, થાય જ નહીં ને આનો સિંગલેટ જ મળે આપણને. હવે સિંગલેટ મળે દેટ મીન્સ આપણે એને ડિફરન્શિએટ કરી શકીએ. This technique requires, in addition to the basic NMR spectrum, a second tunable radio frequency source for irradiation. એટલે શું કે છે? એક બીજો ટ્યુનેબલ રેડિયો ફ્રીક્વન્સીનો સોર્સ જોઈએ જેનાથી આપણે એને રેડિયો ફ્રીક્વન્સી આપી શકીએ. Protons can readily be decoupled provided that they are apart from each other at least by 100 Hz. પણ આની કન્ડિશન એક જ છે. શું? કે બે જે પ્રોટોન છે એ 100 Hz અપાર્ટ હોવા જોઈએ, 100 Hz દૂર હોવા જોઈએ, તો જ આ ડીકપલિંગ થાય. શું ડીકપલિંગ એટલે? આજે મેં કરાવ્યું એ અપ ડાઉન થાય અને આ જે બાજુનો પ્રોટોન હોય એની સ્પિન કપલ ન થાય એટલે એને શું કહેવાય? ડીકપલિંગ. સ્પિન કપલિંગ ન થાય એટલે કહેવાય ડીકપલિંગ. બરાબર છે? એટલે એનું નામ છે સ્પિન ડીકપલિંગ ઓર ડબલ રેઝોનન્સ. રાઈટ? સો આ છે તમારો થર્ડ પોઈન્ટ. નાઉ ફોર્થ, પ્રોટોન એક્સચેન્જ એન્ડ D2O એક્સચેન્જ. બરાબર છે? પ્રોટોન એક્સચેન્જ એન્ડ D2O એક્સચેન્જ. ચલો એમાં છે એક્ઝામ્પલ ઇથેનોલનો, CH3CH2OH. હવે નંબર ઓફ સિગ્નલ્સ આમાં કેટલા આવશે? પહેલાં તો આ A, પછી આ CH2 નો B અને આ OH નો C. હવે સ્પ્લિટિંગ જોઈએ આપણે. સ્પ્લિટિંગ માટે શું કરવાનું છે? આગળના લેક્ચર્સ જોયા હશે તો ખબર હશે કેવી રીતના n+1 થી સ્પ્લિટિંગ થશે. ચલો, એ સિગ્નલ છે CH3 નો છે, કેટલામાં સ્પ્લિટ થશે? 2+1. મેં કીધું તું બાજુમાં રહેલા કાર્બન ઉપરનો હાઇડ્રોજન સ્પ્લિટિંગ કરે. સો 2+1 ધેટ ઇઝ 3. એટલે કેટલામાં સ્પ્લિટ થશે? ટ્રિપલેટ. બી સિગ્નલ છે CH2 નું છે, બાજુમાં રહેલા પ્રોટોન્સ એને શું કરે? સ્પ્લિટિંગ કરે. બાજુમાં બે છે, આ સાઈડ OH ઉપર રહેલો અને આ સાઈડ કાર્બન ઉપર, એટલે 3+1 4, 4+1 એટલે 5, એટલે પેન્ટેટ ઓર ટ્રિપલેટ, ક્વાર્ટલેટ, ક્વિન્ટેટ. પેન્ટેટ ઓર ક્વિન્ટેટ. બરાબર છે? એટલે આ 5 પાર્ટ્સમાં ડિવાઈડ થશે. આ દેખાય જ છે તમને જો. પછી આ કેનું સિગ્નલ છે? TMS નું છે, ટ્રાયમિથાઇલ સિલાઇન. બરાબર છે? પછી આ ટ્રિપલેટ છે એનું છે. અને થર્ડ, હવે આ H નું જોવાનું છે આપણે. C છે એ OH નું છે. બરાબર છે? OH છે એની બાજુમાં કેટલા છે? 2, એટલે 2+1 એટલે 3. એટલે આ પણ કેમાં સ્પ્લિટ થશે? ટ્રિપલેટમાં. ચલો જો, ફર્સ્ટ છે એ ટ્રિપલેટ છે, આ રહ્યું દેખાય છે ટ્રિપલેટ. સેકન્ડ છે એ ક્વિન્ટેટ છે, 1 2 3 4 5 પાર્ટમાં સ્પ્લિટ થયેલું છે. યસ ઓર નો? યસ. અને આ છે ટ્રિપલેટ, આ છે OH નું સિગ્નલ. આ OH નું છે, આ CH2 નું છે, આ CH3 નું છે.
હવે આમાં આપણે શું કરવાનું છે, પ્રોટોન એક્સચેન્જ ઓર D2O એક્સચેન્જ. હવે પ્રોટોન એક્સચેન્જ ઓર D2O એક્સચેન્જ એટલે શું, આપણે આમાં ડ્રોપ ઓફ D2O નાખવાનું છે. હવે D2O જેવું નાખશું એટલે જે આ OH છે, આ OH અહીંયાનો OH એ શેમાં થશે, OD રિપ્લેસ થઈ જશે. અહીંયા ડ્યુટેરિયમ આવી જશે અને ડ્યુટેરિયમ છે એ NMRમાં ડિટેક્ટેબલ નથી. શું કામ ડિટેક્ટેબલ નથી આમાં, કેમ કે એની I છે એ કેવી છે, 1 છે. અને આપણે જે જોઈએ છીએ એ કેવા છે, I બધાની હાફવાળા છે. સો આમાં ડ્યુટેરિયમનું સિગ્નલ ડિટેક્ટ નહીં થાય. The protons attached to the heteroatoms are labile. Labile એટલે interchange થઈ શકે એવા, and can easily be exchanged. Adding a drop of D2O to a compound containing hydroxyl or NH2, NH2 માં પણ આવું થઈ શકે. Then take the spectra, પછી એનો સ્પેક્ટ્રા લેવાનો. The OH or NH2 signal will disappear and its decoupling effect will also disappear. એટલે શું કે છે, આ OH છે એ શેનાથી રિપ્લેસ થઈ જશે, OD થી, અને NH2 છે એ ND2 થી રિપ્લેસ થઈ જશે. અને D છે ડ્યુટેરિયમ છે એ સ્પેક્ટ્રામાં ડિટેક્ટ નથી થતું એટલે એનો સિગ્નલ જતો રહેશે. જો આ OD રિપ્લેસમેન્ટ કરીને દેખાય છે, આ સિગ્નલ જતો રહ્યો, આ બે જ સિગ્નલ આપણને મળશે. તો આપણો જે સ્પેક્ટ્રા છે એ સિમ્પ્લિફાય થઈ ગયો કહેવાશે. In the spectrum of ethanol, if NMR is taken after addition of D2O, the triplet for OH will disappear and the quartet triplet pattern for the CH3CH2 will only be observed. બરાબર, જેમ મેં તમને દેખાડ્યું એમ કીધું, આગળ સમજાવ્યું હતું એવી રીતે કે D2O નાખશું એટલે જે OH નું ટ્રિપ્લેટનું સિગ્નલ છે એ ડિસઅપિયર થઈ જશે. The similar effect will also be observed if a drop of acid is added to the ethanol. This is the effect due to proton exchange. હવે બીજું એક્ઝામ્પલ શું કીધું છે, હવે D2O નો નાખવું હોય તો શું નાખવાનું, ડ્રોપ ઓફ એસિડ. હવે એસિડ છે આપણા કમ્પાઉન્ડ છે આપણો ઇથેનોલ, આમાં તમે H+ એડ કરો, શું થાય, H+ એડ કરો તો પ્રોટોનેશન થઈ જશે અહીંયા OH પર, એટલે CH3CH2 OH2+ થઈ જશે. હવે OH2+ તો એઝ એ વોટર નીકળી પણ જઈ શકે ને એમનેમ રહેતો હોય વાંધો નથી, એટલે OH2 નો સિગ્નલ હશે એ ડિસઅપિયર થઈ જશે એવું કહેવા માંગે છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ યુઝ ઓફ શિફ્ટ રિએજન્ટ. 4 યુઝ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કરીને જ જાવા. ઓકે, નેક્સ્ટ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ પણ તમારો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણી વાર પૂછાયેલો છે. ડિસ્કસ ધ સિમેટ્રી ઓપરેશન ફોર ચેકિંગ ધી કેમિકલ શિફ્ટ ઇક્વિવેલન્સ બિટવીન પ્રોટોન ઇન NMR. હવે આપણે જોવાનું છે કે કેમિકલ ઇક્વિવેલન્ટ છે, મેગ્નેટિકલી ઇક્વિવેલન્ટ છે, પ્રોટોન્સ કે શું છે, બરાબર. સો આની માટે આપણે શું કરવું પડશે, કેમિકલ શિફ્ટ ઇક્વિવેલન્સ ચેક કરવું પડશે. ધ પ્રોટોન્સ અંડર સ્ટડી મસ્ટ બી ઇન્ટરચેન્જેબલ બાય એની વન ઓફ ધી ફોલોઈંગ સિમેટ્રી ઓપરેશન્સ. જો આપણે સિમેટ્રી ઓપરેશન્સ પાસ કરીએ અને જો પ્રોટોન્સ એક્સચેન્જ થઈ જાય તો એ કેમિકલી ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ કહેવાય, અને જો ઇન્ટરચેન્જ ના થાય તો એને કહેવાય કેમિકલી નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ. કઈ કઈ છે, 4 કન્ડિશન. ફર્સ્ટ છે રોટેશન અલોંગ ધી સિમેટ્રી એક્સિસ, રોટેશન CN, સિમેટ્રી ભણ્યા હશે તો આવડશે. સેકન્ડ છે પ્લેન ઓફ સિમેટ્રી સિગ્મા. થર્ડ છે સેન્ટર ઓફ સિમેટ્રી I, અને ફોર્થ ઇઝ અલ્ટરનેટિવ એક્સિસ ઓફ સિમેટ્રી દેટ ઇઝ SN. ચલો, ફર્સ્ટ છે એક્સિસ ઓફ સિમેટ્રી. જો CH3 C ડબલ બોન્ડો CH3 ઉપરથી તમે એક્સિસ પાસ કરશો આવી રીતે, આવું છે, અને આમ ફ્લિપ કરશો તો 2 CH3 છે એ ઇન્ટરચેન્જ થઈ જશે, C2 પ્રેઝન્ટ થશે આમાં, બરાબર છે. When protons are interchangeable by axis of symmetry CN, then they are called homotopic protons. હવે જો આ બે પ્રોટોન્સ છે એ C2 એપ્લાય કરી અને એક્સચેન્જ થઈ જતા હોય તો એને કહેવાશે હોમોટોપિક પ્રોટોન્સ, બરાબર છે. નેક્સ્ટ આમાં જુઓ, આમાં પણ તમે જોશો તો C2 અપ્લાય કરશો તો C2 અપ્લાય થઈ જશે, 2 Cl છે એની પોઝિશન ચેન્જ કરશે, 2 હાઇડ્રોજન છે પણ એ પણ એની પોઝિશન ચેન્જ કરશે. C3, હવે આ સાયક્લોપ્રોપેન રિંગ જોવો તમે, આવી રીતના હશે, આ ટ્રાયંગલ બને છે આવી રીતના, તમારો બનતો હશે. હવે C3 લગાડું તો આ અહીંયા આવશે, આ અહીંયા આવશે, આ અહીંયા જશે. C3 લાગી ગઈ, ઉપરથી લગાડવાની છે, ઉપરથી.
બરાબર છે. સપોઝ અમારો ટ્રાયંગલ છે, અહીંયા ઉપરથી હું લગાડું છું તો આ જે છે એ અહીંયા આવશે, આ છે અહીંયા આવશે અને આ છે ઉપર જશે, એટલે C3 એક્સિસ પ્રેઝન્ટ થશે. આમાં જુઓ C6 એક્સિસ પ્રેઝન્ટ છે, બરાબર છે, અને આમાં C2 પ્રેઝન્ટ છે, C3 પણ પ્રેઝન્ટ આવશે. The homotopic protons are chemical shift equivalent in both achiral and chiral environment. એટલે જો હોમોટોપિક પ્રોટોન્સ હશે એ કેવા હશે? કેમિકલી ઇક્વિવેલન્ટ, કાયરલ હોય કે એકાયરલ ગમે એન્વાયરમેન્ટ હોય એમાં. અને જો એકે એક્સિસથી ઇન્ટરચેન્જ ન થતા હોય તો એને કહેવાય કેમિકલી નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ, કેમિકલ શિફ્ટ નોન ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ. ચલો, સેકન્ડ છે પ્લેન ઓફ સિમેટ્રી સિગ્મા. હવે આમાં આપણે પ્લેન અપ્લાય કરવાનું છે, બરાબર છે. જો plane of symmetry exists if one half of the molecule is the mirror image of the other half. plane of symmetry કોને કહેવાય? જે એક મોલિક્યુલ છે એ બીજા મોલિક્યુલની અધર હાફ હોય તો એને કહેવાય શું કહેવાય? plane of symmetry present કહેવાય. If the protons under the study possess such mirror image relationship, then they are called enantiotropic protons. હવે જો કોઈ તમારું મોલિક્યુલ હોય એમાં પ્લેન પ્રેઝન્ટ આવતું હોય તો એવા પ્રોટોન્સને કેવા કહેવાશે? આપણે પ્રોટોન્સ ચેક કરીએ છીએ PMR, એટલે આમાં PMRનું કહે છે, તો એવા પ્રોટોન્સને કહેવાશે enantiotropic protons. Thus, enantiotropic protons are chemical shift equivalent protons. આમાં હોમોટોપિક હતું, જો C2 લાગે, CN લાગે તો હોમોટોપિક કહેવાય, અને જો પ્લેન લાગે તો એને કહેવાય enantiotropic protons. Such type of protons are chemical shift equivalent only in achiral condition. બરાબર છે, achiral condition હશે તો જ એમાં પ્લેન પ્રેઝન્ટ આવતું હશે. ચલો હવે આ મોલિક્યુલ જોઈએ છે આપણે. આ CH3, આ હાઇડ્રોજન, હાઇડ્રોજન COOH, બરાબર છે, આવી રીતના હશે. આ CH3 છે અહીંયા નીચે, અહીંયા COOH છે, બરાબર છે. આગળ છે મારી સાઈડ હાઇડ્રોજન છે, પાછળ પણ હાઇડ્રોજન છે. હવે આ પ્લેન લગાડું છું, ધીસ પ્લેન, બરાબર છે. જો આગળ અહીંયા હાઇડ્રોજન છે, પાછળ એની મિરર ઇમેજ અહીંયા હાઇડ્રોજન આગળ છે એની પાસે આવશે, મિરર ઇમેજ આવી. હવે આ CH3 છે અહીંયા, આ CH3 હતું એના કટકા થતા જશે ઉપરથી લગાડો, એટલે આ સાઈડ COOH છે નહીં કટકા થતા જશે, બરાબર છે, એટલે મિરર ઇમેજ આવશે. સેમ વે આમાં જુઓ, હાઇડ્રોજન, હાઇડ્રોજન આ બે છે એ પ્લેનમાં છે અને આ વેજ ડેશમાં છે. એવી રીતના પણ આપણે પ્લેન લગાડી શકીએ. કેવી રીતે? જો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે, બરાબર છે, અહીંયા પાછળ ફ્લોરિન છે, આગળ વેજમાં ક્લોરિન છે, બરાબર છે. હું આવું પ્લેન લગાડું છું. જો પાછળ ફ્લોરિનના કટકા થાય છે, આગળ Clના કટકા થાય છે અને આ બેની મિરર ઇમેજ આવે છે, આ હાઇડ્રોજનની અને આ હાઇડ્રોજનની દેખાય છે. જો ઇમેજિન કરજો, પાછળ ફ્લોરિન છે, આગળ ક્લોરિન છે. હું અહીંયાથી આ પ્લેન લગાડું છું, જો ફ્લોરિનના કટકા થયા, આગળ Clના કટકા થયા, અહીંયા હાઇડ્રોજનની ઇમેજ આવી, અહીંયા પણ હાઇડ્રોજન હતો, બેની મિરર ઇમેજ આવી, એટલે કેવા થશે? enantiotropic protons કહેવાશે. નેક્સ્ટ છે સેન્ટર ઓફ સિમેટ્રી I. ચલો, સેન્ટર ઓફ સિમેટ્રી I, તમને આ કમ્પાઉન્ડ આપેલો છે ટ્રાન્સ 1,3 ડાયક્લોરો ટ્રાન્સ 2,4 ડાયફ્લોરો સાયક્લોબ્યુટેન. આ એનું સ્ટ્રક્ચર છે. હવે સેન્ટર ઓફ સિમેટ્રી I કોને કહેવાય? સરખા ડિસ્ટન્સે ઓપોઝિટ ડિરેક્શનમાં જો સેમ મોલિક્યુલ ઓર સેમ એટમ આવે તો એને કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે, બરાબર છે. સરખા ડિસ્ટન્સે જો તમને સામે સામે કોઈ સેમ એટમ દેખાય તો એને કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ છે. જો આ ઉપરથી તમે જોશો અને આ નીચે જોશો, I પ્રેઝન્ટ આવશે. અહીંયા ફ્લોરિન છે નીચે, અહીંયા ઉપર જોશો તો અહીંયા પણ ફ્લોરિન પ્રેઝન્ટ છે, અહીંયા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે, અહીંયા તમે નીચે જોશો તો અહીંયા પણ હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. તો સેન્ટર ઓફ સિમેટ્રી I પ્રેઝન્ટ આવે છે, બરાબર છે. A center of symmetry exists if a line drawn from each nucleus through the selected center encounters the same nucleus at the same distance on the other side of the center. જેમ મેં કીધું એમ આ ન્યુક્લિયસનું સેન્ટર છે એનાથી સરખા ડિસ્ટન્સે સામે સામે ઓપોઝિટ ડિરેક્શનમાં જો સેમ મોલિક્યુલ આવતા હોય, ઓપોઝિટ ડિરેક્શનમાં, સેમ ડિરેક્શનમાં નહીં, ઓપોઝિટ ડિરેક્શનમાં આવતા હોય
તો એને કહેવાશે સેન્ટર ઓફ સિમેટ્રી આઈ વિલ બી પ્રેઝન્ટ. If the protons under study are interchangeable center of symmetry, then they are called enantiotropic protons and they possess chemical shift equivalence. હવે જો સેમ સરખા ડિસ્ટન્સે સામે સામે ઓપોઝિટ ડિરેક્શનમાં સેમ એટમ આવી જતા હોય તો એને કહેવાય કેમિકલી શિફ્ટ ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ ઓર ઇનેન્શિયોટ્રોપિક પ્રોટોન્સ. અને જે પ્રોસેસ છે એન્ડ ધે પોઝેસ કેમિકલ શિફ્ટ ઇક્વિવેલન્સ. બરાબર છે. નાઉ નો ઇન્ટરચેન્જેબિલિટી બાય સિમેટ્રી ઓપરેશન. નો ઇન્ટરચેન્જેબિલિટી બાય સિમેટ્રી ઓપરેશન એટલે એકેય સિમેટ્રી ઓપરેશન પ્રેઝન્ટ ન આવતા હોય એવું. ચલો આમાં તમે લગાડજો, પ્લેન લગાડો, એક્સિસ લગાડો, કાંઈ મેચ નહીં થાય. એકેય એંગલથી તમને પ્લેન નહીં લાગે, કે એક્સિસ નહીં લાગે, કે ઓલ્ટરનેટિંગ એક્સિસ નહીં લાગે, આઈ નહીં લાગે, કાંઈ નહીં થાય. સેન્ટર ઓફ સિમેટ્રી પણ નહીં લાગે. ધ જેમિનલ પ્રોટોન્સ ઓન C2 કાર્બન. ચલો પહેલાં તો જેમિનલ પ્રોટોન્સ હવે ખબર હોવી જોઈએ. આ કાર્બન છે. The hydrogens that are separated by 2 bonds, 2J, એટલા geminal proton થયા 1 અને 2. So the geminal protons on C2 carbon in the above compound are not interchangeable by any symmetrical operation. એક પણ symmetrical operation થી આ H2 જે છે, આ બે હાઇડ્રોજન આપણે જેને આપણે સ્ટડી કરવાના છે એ interchangeable નથી. Therefore these two protons are diastereotropic protons. આગળ શું જોયું તો આપણે ઇનાન્શિયોટ્રોપિક અને હોમોટ્રોપિક, પણ એકેય જો આપણે એક્સિસ લગાડીને ચેન્જ ન થાય તો એને કહેવાય ડાયાસ્ટીરિયોટ્રોપિક પ્રોટોન્સ એન્ડ ધે આર નોટ કેમિકલી ઇક્વિવેલન્ટ, કેમિકલ શિફ્ટ ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ. અને આની પાસે શું નહીં હોય, કેમિકલ શિફ્ટ ઇક્વિવેલન્સી નહીં હોય. તો આને કહેવાશે ધે ડુ નોટ પોઝેસ કેમિકલ શિફ્ટ ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ. બરાબર છે. આ 4 તમારે યાદ રાખવાના છે. કાલે આપણે કન્ટિન્યુ કરશું આગળ કેમિકલ શિફ્ટ ઇક્વિવેલન્ટ બાય રેપિડ રોટેશન. બરાબર છે. પછી મેગ્નેટિક ઇક્વિવેલન્સ જોવાનું છે અને લાસ્ટ છે NOE, ન્યુક્લિયર ઓવરહાઉઝર ઇફેક્ટ. પછી ગ્રાફ ડ્રો કરવાના છે. ગ્રાફ ડ્રો કરાવીશ અને તમારું યુનિટ 2 ત્યાં કમ્પ્લીટ થઈ જશે. અહીંયા સુધીમાં ઇફ યુ હેવ એની ડાઉટ ask me any time, because લાસ્ટમાં પછી તમને એવું ના થવું જોઈએ કે હવે અમને આમાં કાંઈ ખબર નથી પડતી. So if you have any doubt, feel free to contact me anytime and clear your doubts as soon as possible. Thank you and have a nice day.